જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજે આપણે આવ્યા છીએ એક એવા મંદિરે જે 9મી સદીમાં બનેલું છે। મિત્રો, આ છે પુરેશ્વર મહાદેવનું મંદિર જે લખતરાણા ભુજ રોડ ઉપર આવેલું છે। તો ચાલો આપણે ત્યાં જઈને મંદિર વિશે થોડી જાણકારી લઈએ। બહુ ઐતિહાસિક મંદિર છે, તમે જોઈ શકો છો કે બહુ પ્રાચીન મંદિર છે એવું લાગે છે આપણને। આપણે ત્યાં જઈને અંદર જઈને જોઈએ। કોતરણી કામ પણ ઘણું જૂનું છે। તો મિત્રો આપણે સબસ્ક્રાઇબ મિત્ર મળી ગયા છે। જય માતાજી। શું નામ તમારું? મનસુખભાઈ। ક્યાંથી આવો? આદિપુરથી ચાલ્યા છે, માતાના મઠ જઈ રહ્યા છે ને આપણે મળ્યા છે। જય માતા। ભાઈને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો તમે જોઈ શકો છો કે પુરેશ્વર મંદિર બે શૈલીનું સુયોગ દ્રવિડ અને નાગર શૈલીના ઘટકોને જોડતું આ મંદિર કચ્છના મંદિરોમાં જૂનામાં જૂનું મનાય છે। ઊંચી પીઠ પર બંધાયેલું ઓછું અલંકૃત આ મંદિર પ્રમાણમાં કદે નાનું છે, પરંતુ એમાં ગર્ભગૃહ, મંડપ અને પ્રદક્ષિણા પથ સહિતના બધા ઘટકો છે। એનો જીર્ણોદ્ધાર કરવા માટે એના જ ભાગોનો ઉપયોગ થયો હોય એમ જણાય છે। નજીકના પથ્થરગઢના સ્થાપક રાપુરાને સાંકળતા પુરેશ્વર નામ પડ્યું છે। ચાલો મિત્રો, હવે આપણે મંદિરમાં જઈએ અને મંદિરની થોડી જાણકારી લઈએ। મિત્રો, અત્યારે માતાના મઠ પદયાત્રા 2025 પગપાળા યાત્રા ચાલુ છે। તો તમે જોઈ શકો છો કે પુરેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે જે પદયાત્રીઓ જઈ રહ્યા છે તે આ મંદિરે દર્શન કરવા આવે છે। તો મિત્રો, સરસ મજાની સવાર થઈ ગઈ છે। તો ચાલો આપણે અત્યારે પુરેશ્વર મહાદેવના દર્શન કરીએ, જે પ્રાચીન મંદિર છે, અને જોઈએ અને જાણીએ કે આ મંદિર કેટલા વર્ષો જૂનું છે અને આ મંદિરમાં શું શું છે। તો ચાલો। આ મંદિરનું નિર્માણ લગભગ 9મી સદીમાં કરવામાં આવેલું છે। નજીકમાં આવેલું પથ્થરગઢના રાજા રાપુરાએ આ મંદિરનું નિર્માણ કરેલું છે, એટલે આ મંદિરનું નામ પુરેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। કચ્છના મંદિરોમાં જૂનામાં જૂનું એક આ મંદિર છે। તો મિત્રો, આ છે 1200 વર્ષ જૂનું ભગવાન શિવનું શિવલિંગ। ભુજથી 35 કિલોમીટર દૂર અને નખત્રાણા નજીક રોડની સાઈડમાં આવેલું છે આ મંદિર। આ મંદિર સમગ્ર કચ્છના ભાવિકો માટે આસ્થાનું પ્રતીક છે। લાખાણી સીમ ખાતે આવેલું સદીઓ પુરાણું આ મંદિર 2001ના ભૂકંપમાં જર્જરિત થઈ ગયેલું, પણ લોકોની ભક્તિ અને શ્રદ્ધાથી આજે પણ અડીખમ ઊભું છે। આ મંદિર દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવે છે, જે ગુજરાતની પ્રવાસન વિભાગની યાદીમાં પણ સામેલ કરેલ છે। અંદાજિત 9મી સદીના પથ્થરગઢના સ્થાપક રાપુરા રાજાએ આ મંદિરનું નિર્માણ કરેલું એવી લોકવાયકા છે। અહીં પસાર થતા લોકો અહીં દર્શન કરવા અચૂક આવે છે। દર શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। આ મંદિર પથ્થરગઢના રાજા રાપુરાએ બનાવ્યું હતું, તેથી આ મંદિરનું નામ પુરેશ્વર પાડવામાં આવેલું છે। બીજી દંતકથા પ્રમાણે રાપુરા રાજાની સગાઈ સિંધ પ્રાંતમાં થયેલી, જેમનાથી સગાઈ થઈ એ રાણી શિવ ભક્ત હતા અને શિવ ભગવાનને બહુ પૂજા કરતા, અને રાણી ભગવાન શિવને મૂકીને જવા માગતા ન હતા, અને રાણીએ રાજા સાથે શરત મૂકી હતી કે ભગવાન શિવ મારી સાથે આવશે તો જ હું તમારી સાથે લગ્ન કરીશ। રાજાએ શરત મંજૂર કરી અને રાણી સાથે લગ્ન કર્યા, અને શિવ મંદિર વેલની પાછળ આવવા લાગ્યું। જ્યારે પથ્થરગઢ પહોંચ્યા ત્યારે ગઢનો દ્વાર નાનો હતો અને મંદિર બહુ જ વિશાળ હતું, એટલે રાણીએ મનમાં વિચાર આવ્યો કે આ મંદિર ગઢમાં આવશે કે નહીં, અને પાછળ ફરીને જેવું જોયું તો મંદિર પથ્થરગઢની બહાર જ રહી ગયું। અત્યારે પણ મંદિર અને ગઢ અલગ અલગ જગ્યાએ જોવા મળશે તમને। તો મિત્રો, તમે જેવા મંદિરમાં પ્રવેશ કરશો તો તમને જોવા મળશે અલગ અલગ પ્રાણીઓની મૂર્તિ આકાર, એ જે પથ્થરમાંથી જ બનાવવામાં આવેલું છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે માતાના મઠ આશાપુરા પદયાત્રા 2025 પદયાત્રા ચાલુ છે। તો અહીંયા તમે ભાવિકોની સંખ્યા તમે જોઈ શકો છો, જે પગપાળા યાત્રિકો જઈ રહ્યા છે તે અહીંયા દર્શન કરવા આવે છે।
તો ભૂરેશ્વર મહાદેવ મંદિરની સામોસામ સંતોષનંદ ગિરિજી મહારાજની સમાધિ આવેલી છે, જ્યાં આગળ અહીંયા શિવલિંગ છે, તમે જોઈ શકો છો. બહુ પવિત્ર જગ્યા છે, સરસ મજાનું. ત્યાં આગળ પણ આપણે જઈશું. ત્યાં પણ કોઈ સમાધિ કે મંદિર છે તો આપણે ત્યાં પણ જઈએ. તો મિત્રો અહીં અંજાર તાલુકાના ગામ મોડવરદના અજાજી શંકરજી વાઘાજીએ વિક્રમ સંવત 1968ના જેઠ સુદ 11ની મધરાત્રિએ અહીંયા ભૂરેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં કમળ પૂજા સંપન્ન કરેલી. એટલે કે શિવ સર્પણનું કૈલાસ શિખર આતુતોષને સંપન્ન કરવાનું સમોદ અનુષ્ઠાત પ્રચંડ શક્તિ, ભક્તિ અને ધૈર્યનું પ્રતીક એટલે કમળ પૂજા. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય માતાજી. એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. હર હર મહાદેવ.